જીભ માગે તે જીભને આપશો નહીં, પેટ માગે તે પેટને આપજો. ભોજન કરવું પુણ્ય છે, લુલીના લાડ કરવા એ મહાપાપ છે. જીભ માગે તે જીભને આપશો નહીં, પેટ માગે તે પેટને આપજો. થોડી અંદર નજર રાખીને ભોજન કરો. એનો અર્થ એ છે પેટને કેટલું જોઈએ છે તે યાદ રાખીને ભોજન કરો. બહુ સરસ થયું હોય ને તો માનો અંદર જોતો નથી, બહુ સારું છે, બહુ સારું છે, ઓળખાણ આવે છે, અંદરથી અવાજ આવે છે કે હવે પેટમાં જગ્યા નથી. પછી મનને સમજાવે છે થોડું અજીર્ણ થાય તો પછી 2 ગોળીઓ ખાઈ લઈશ. એવું ન કરો. ભજન અને ભોજન અંદર નજર રાખીને કરો, વિવેકથી ભોજન કરો, સાદું ભોજન કરો. સાદું ભોજન કરશો ને તો આ મોંઘવારીમાં તમારા ઘરમાં ખર્ચો પણ ઓછો થઈ જશે. એક માતાજી કહેતા હતા કે મારે શું કરીએ, ઘરના લોકો ખાવાના એવા શોખીન છે, મારે આખો દિવસ રસોડામાં જ રહેવું પડે, આ બનાવો તે બનાવો, મને ફુરસદ મળતી નથી. ભોજન ભજન માટે છે. તીર્થમાં રહીને એકાંતમાં ધ્યાન કરો, જપ કરો, એકવાર સાદું ભોજન કરો. જ્ઞાન ભક્તિને વધારનારી જે લીલા એ જ ગોવર્ધન લીલા છે. નંદ બાબા દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા. ઇન્દ્રના યજ્ઞની તૈયારી થવા લાગી. શ્રી કૃષ્ણ લીલા કરે છે, ઇન્દ્રનો અભિમાન ઉતારવા માટે લીલા કરે છે. બાબા યજ્ઞ શાનો કરો છો? કે ઇન્દ્ર રાજાનો યજ્ઞ છે. ઇન્દ્ર સર્વ દેવોનો રાજા છે. ઇન્દ્ર રાજાને રાજી કરીએ તો વરસાદ પડે, અન્ન ઉત્પન્ન થાય, ગાયના માટે ખડ થાય. શ્રી કૃષ્ણ સમજાવે છે બાબા હું ઇન્દ્રને માનું છું, પણ તમે જે કહો છો સર્વ દેવોનો રાજા ઇન્દ્ર છે એ બરાબર નથી. ઇન્દ્ર સ્વર્ગનો રાજા છે. ઇન્દ્રને સ્વર્ગનું રાજ આપનાર ઇન્દ્રનો રાજા જુદો છે. ઇન્દ્રને સ્વર્ગનું રાજ કોને આપ્યું? બાબા એક એક દિશાના એક એક માલિક દેવ માન્યા છે. પૂર્વ દિશાના માલિક દેવ જગન્નાથ સ્વામી છે. દક્ષિણ દિશાના માલિક દેવ રામેશ્વર ભગવાન છે. પશ્ચિમ દિશાના માલિક દ્વારકાનાથ અને ઉત્તર દિશાના માલિક બદ્રીનાથ છે. બદ્રીનારાયણમાં ઉત્તર દિશાની સમાપ્તિ થાય છે, આગળ જાઓ તો હિમાલય છે. પશ્ચિમ દિશાની સમાપ્તિ દ્વારકામાં થાય છે, આગળ જાઓ દરિયો છે. દક્ષિણ દિશાની સમાપ્તિ રામેશ્વરમમાં થાય છે. રામેશ્વરથી 8-10 માઇલ દૂર ધનુષકોટી નામનું તીર્થ છે. ત્યાં 3 સમુદ્રો મળ્યા છે. 3 સમુદ્રોનો સંગમ છે. બહુ દિવ્ય દૃશ્ય છે. ધનુષકોટી તીર્થમાં સ્નાન કરવાનું હોય છે. સ્નાન કરવાની હિંમત થતી નથી. સમુદ્રને અતિ વેગ છે. 3 સમુદ્રો ભેગા થયા છે. માર્જન લોકો કરે છે, આચમન કરે છે. 3 સમુદ્રમાંથી મુઠ્ઠી મુઠ્ઠી રેતી લાવવાની હોય છે, એને સેતુ કે છે. 3 સમુદ્રમાંથી મુઠ્ઠી મુઠ્ઠી રેતી લઈ આવે. 3 મુઠ્ઠી રેતી એને સેતુ છે. રામેશ્વર ભગવાનના મંદિરમાં સેતુ માધવનું મંદિર છે. 4 દિશામાં 4 માધવરાય છે. દક્ષિણમાં સેતુ માધવ છે, રામેશ્વર ભગવાનના મંદિરમાં છે. એક મુઠ્ઠી રેતી સેતુ માધવના ચરણમાં અર્પણ કરવાની હોય છે. એક મુઠ્ઠી રેતી બ્રાહ્મણને આપવાની અને એક મુઠ્ઠી રેતી ઘરમાં લાવવાની. પ્રયાગરાજથી ગંગાજળ લઈ આવે અને રામેશ્વર ભગવાનને અર્પણ કરે અને રામેશ્વરથી સેતુ લઈ આવે એ ગંગાજીને અર્પણ કરે. તે રેતીથી શિવલિંગ બનાવે અને શિવજીની પૂજા કરી એ સેતુ ગંગાજીને અર્પણ કરે તો રામેશ્વરની યાત્રા પરિપૂર્ણ થાય છે. દક્ષિણ દિશાના માલિક દેવ રામેશ્વર ભગવાન છે અને પૂર્વ દિશાના માલિક દેવ જગન્નાથ સ્વામી છે. આ 4 દિશાના 4 માલિક એક એક ખૂણામાં બેઠા છે. બાબા સર્વના માલિક મારા ગોવર્ધનનાથ છે અને તે ગોવર્ધનનાથ મધ્યમાં બિરાજે છે. જગન્નાથ, રામનાથ, દ્વારકાનાથ, બદ્રીનાથ 4 દિશામાં બેઠા છે. મધ્યમાં ગોવર્ધનનાથ છે. મારો ગોવર્ધનનાથ સર્વનો માલિક છે. આ ગોવર્ધનનાથે જ ઇન્દ્રને સ્વર્ગનું રાજ આપ્યું છે. બાબા તમે ગોવર્ધનનાથની પૂજા કરો.
નંદજીએ કહ્યું કે ઇન્દ્રની પૂજા છોડવાથી કદાચ ઇન્દ્રરાજાને ગુસ્સો આવી જાય, ક્રોધ આવે તો ભલે આવે, ગોવર્ધનનાથ સર્વનું રક્ષણ કરશે, કોઈનો વાળ વાંકો થવાનો નથી. આજ સુધી ગોવર્ધનનાથની કોઈ દિવસ પૂજા કરી નથી, ગોવર્ધનનાથને કોઈ દિવસ ક્રોધ આવ્યો નથી. ગોવર્ધનનાથ તો અમને પ્રસાદ આપે છે. બાળકોએ કહ્યું કે કનૈયાનો ઠાકોર તો જાગતી જ્યોત છે, જે પ્રસાદ ખાવાની ઈચ્છા થાય એ પ્રસાદ અમને આપી દે છે. બાબા, મને કોઈ વખત ગોવર્ધનનાથના દર્શન થાય. અમે એકવાર ગ્વાલ બાલ મિત્રો સાથે જંગલમાં જતા હતા, ત્યાં 2 મોટા વાઘ બેઠા હતા. અમે બધા ગભરાયા, મને બહુ બીક લાગી. ત્યારે ગિરિરાજની ગુફામાંથી એક 4 હાથ વાળો દેવ બહાર આવ્યો અને તે દેવે વાઘને મારી નાખ્યા. પછી હું એને પગે લાગ્યો ત્યારે મારા માથે એને હાથ મૂકી દીધો. ગોવર્ધનનાથે મને એવું કહ્યું છે, મારી બધી શક્તિ હું તને આપવાનો છું, બેટા તું મને બહુ ભાલો લાગુ છું. કનૈયા, તને ગોવર્ધનનાથના દર્શન થાય છે? રોજ નહીં, પણ કોઈ દિવસ થઈ જાય. બાબા, મારા ગોવર્ધનનાથની પૂજા કર. બધાએ કહ્યું, મિત્રોને આજ્ઞા કરી છે, બહુ પવિત્રતાથી, બહુ પ્રેમથી સુંદર સામગ્રી બનાવીને લઈ આવો. મારા ગોવર્ધનનાથ પ્રત્યક્ષ ભોજન કરશે. જેના ઘરની સામગ્રી ગોવર્ધનનાથ આરોગશે એના ઘરમાં લક્ષ્મીજી અને અન્નપૂર્ણાજી અખંડ વિરાજ. પ્રેમથી, પવિત્રતાથી બનાવો, ભગવાનના માટે બનાવો. સુંદર સામગ્રી બનાવીને ગિરિરાજ મહારાજના ચરણમાં આવ્યા છે. ગોવર્ધનનાથની પૂજા કરે છે. શ્રી કૃષ્ણ સર્વ દેવોને માન આપે છે. પ્રભુએ કહ્યું, ગોવર્ધનનાથની પૂજા પહેલી નહીં થાય, પહેલી તો ગણપતિ મહારાજની પૂજા કરવી પડે. મુખ્ય ગણપતિ છે, આરંભમાં ગણપતિ મહારાજની પૂજા, પછી ગોવર્ધનનાથની. શ્રી કૃષ્ણ સર્વ દેવોને માન આપે છે. બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે, વૈષ્ણવો કીર્તન કરે છે, દૂધ દહીં પંચામૃતથી ગોવર્ધનનાથને અભિષેક કરે છે. બધાને આનંદ થયો છે. ગિરિરાજથી શ્રી યમુનાજી દૂર છે. બાળકોને યમુનાજીનું જળ લાવવાનું લાલાએ કહ્યું હતું. ઘડામાં જળ ભરીને લઈ આવે છે. થાકી ગયા, સેવા કરતા કરતા બહુ થાક લાગે અને શરીરમાંથી પસીનો નીકળે અને જીવ ઈશ્વરને સાષ્ટાંગ વંદન. મારા હાથે કઈ થતું નથી, ભગવાન એને જુએ છે. બધા બહુ થાકી ગયા. જમનાજી બહુ દૂર છે. કનૈયા, તારો ઠાકોર તો બહુ મોટો છે, આટલો મોટો લાંબો દેવ તારે નવરાવો છે? કનૈયા, અમે બહુ થાકી ગયા. શ્રી કૃષ્ણ ગોવર્ધનનાથને વંદન કરીને પ્રાર્થના કરે છે, હે ગોવર્ધનનાથ, અમે બધા ગોવાળો તમારી પૂજા કરવા માટે આવ્યા છીએ. યમુનાજી તો બહુ દૂર છે, તમારા ચરણમાં ગંગાજી, યમુનાજી, નર્મદાજી બધા તીર્થો છે. કૃપા કરીને તમે ગંગાજીને પ્રગટ કરો. શ્રી કૃષ્ણ જ્યાં પ્રાર્થના કરે છે, ગિરિરાજમાંથી માનસી ગંગા પ્રગટ થઈ. જે વૈષ્ણવોએ ગિરિરાજ મહારાજની પ્રદક્ષિણા કરી છે એમને ખબર છે, ગિરિરાજની પરિક્રમામાં માનસી ગંગા આવે છે. એને કૃષ્ણ ગંગા પણ કહે છે. એ જ ગંગા જળથી ગોવર્ધનનાથને અભિષેક. કનૈયા, તારો ઠાકોર તો જાગતી જોત છે. આ મોટી નદી નીકળી. અરે, આ નદી નથી, ગંગાજી આવ્યા છે. ગંગા જળથી ગોવર્ધનનાથને અભિષેક કર્યો, સુંદર શૃંગાર કર્યો છે. શ્રી કૃષ્ણ તિલક કરે છે. બધા વ્રજવાસી શ્રી ગોવર્ધન જય જયકાર કર્યો છે. બાળકોએ કહ્યું, કનૈયા, તિલક કર્યા પછી ચોખા વધાવવા જોઈએ. ચોખા વધાવીએ? નાનાએ કહ્યું, ચોખા વધાવશો નહીં, તમે બધા ચોખા ફેંકો. મારા ઠાકોરજીના આંખમાં ચોખા જાય, માથે ચોખા વાગે તો? આ સાક્ષાત ભગવાન છે. દાદા, તિલક કર્યા પછી ચોખા તો વધાવવા જ જોઈએ. દાદાએ કહ્યું, બીજા દેવોને ચોખાથી વધાવો, મારા ભગવાનને મોતીથી વધાવો. શ્રી કૃષ્ણના ગળામાં મોતીની માળાઓથી તોડી નાખી, મિત્રોને મોતી આપ્યા. મોતીથી વધાવો. આ ગરીબ ગોવાળોના બાળકો છે, કોઈ દિવસ આવા મોતી જોયેલા પણ નહીં. તે બાળકો લાલાને કહેવા લાગ્યા કે આ મોતી બહુ સરસ છે, એક એક મોતી 1000 નો હશે એવું લાગે છે. કનૈયા, મારા ઘરમાં એક પણ મોતી નથી, હું કંઠી કરવા માટે લઈ જવું અહીંથી.
નારાયણે કહ્યું પ્રેમથી મોતી વધાવો, આવા મોતીની કોઠીઓ તમારા ઘરમાં ભરેલી રહેશે. કન્યા મોતીની કોઠીઓ ભરેલી રહેશે? હા, તો પછી વધાવી દઉં છું. આ જીવને જયારે ખાતરી થાય કે મને વધારે મળશે ત્યારે થોડુંક કાઢે છે, જલ્દી કાઢે એવો નથી. મિત્રોને સમજાવ્યા છે, લક્ષ્મીજી અન્નપૂર્ણાજી તમારા ઘરમાં રહેશે. મોતીથી વધાવ્યા પછી તો સુંદર સામગ્રી ભગવાનના સન્મુખ પધરાવી છે. શ્રી કૃષ્ણ લીલા અતિ મધુર છે. એક સ્વરૂપ નંદ બાબા પાસે રાખ્યું અને એક સ્વરૂપ ગિરિરાજના શિખર ઉપર પ્રગટ કર્યું. શ્રી કૃષ્ણ જ ગિરિરાજના શિખરમાં શ્રી ગોવર્ધનનાથજીના સ્વરૂપે શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. કનૈયો તો એવી લીલા કરે છે, બધાને સમજાવે છે, આ મારા ઠાકોર છે. શ્રી કૃષ્ણને વંદન કરવા લાગ્યા. ગિરિરાજના શિખરમાં શ્રી કૃષ્ણ જ ગોવર્ધનનાથજીના સ્વરૂપે પ્રગટ થયા. આ મારા ઠાકોર છે. બધા વ્રજવાસીઓ વંદન કરે. શ્રી કૃષ્ણ હાથ જોડીને પ્રાર્થના કરે છે, હે ગોવર્ધનનાથ, અમે બધા ગોવાળો બહુ પ્રેમથી પવિત્રતાથી તમારા માટે આ સામગ્રી બનાવીને લઈ આવ્યા. હે ગોવર્ધનનાથ, કૃપા કરો, બધાની બહુ ઈચ્છા છે, તમે પ્રત્યક્ષ ભોજન કરો. પ્રાર્થના કરી છે. ગિરિરાજના શિખર ઉપર ચતુર્ભુજ રૂપે ગોવર્ધનનાથ પ્રગટ થયા છે. સામગ્રી તળેટીમાં રાખી હતી. તે ઉપરથી હાથ લંબાવે અને એક એક છાવડી ઉઠાવે અને ગોવર્ધનનાથ આરોગે. બધા વ્રજવાસીઓનું આશ્ચર્ય થયું. કનૈયા, કનૈયા, આ તો ખાઈ રહ્યો હોય. તારો ઠાકોર ખાય છે કે ઠાકોરના માટે જ કર્યું છે. બાળકો કહેવા લાગ્યા કે કનૈયા, આ તારો ઠાકોર ઘણા વર્ષોનો ભૂખ્યો લાગે છે, કેટલું ખાય છે. કનૈયા, અમને પ્રસાદ આપશે કે એકલો બધું ખાઈ જશે? નાના કોઈ બધાને પ્રસાદ મળવાનો છે. કે કનૈયા, તું કે છે પ્રસાદ મળવાનો છે, છાબડીઓ તો ખાલી કરે છે, એકલો બધું ખાય છે. કે મારા ઠાકોર એવા છે, જેટલું આરોગે એટલો પ્રસાદ પણ આપે. તમે બરાબર દર્શન કરતા નથી. ડાબી બાજુમાં મહાલક્ષ્મીજી પ્રગટ થયા. જે ઘરમાં ભગવાન આરોગે એ ઘરમાં લક્ષ્મીજી પધારે છે. જેટલું આરોગે એટલો પ્રસાદ પણ મળે છે. કે પ્રસાદ અમને મળશે ને કે મળશે, તો વાંધો નહીં, છો હજુ વધારે પણ ખાય તો વાંધો નહીં. બધા દર્શન કરતા. વ્રજવાસીઓને થોડી ચિંતા થઈ, આ એકલો બધું ખાઈ જશે, છોકરાઓને ભૂખ લાગશે, છોકરાઓ માગે ત્યારે શું આપીશું? આ તો બધું ખાય છે. તે વ્રજવાસીઓએ વિચાર કર્યો, 5-10 ટોપલી ઉઠાવીને ગાડાના તળે મૂકી દેજો. ગાડાના તળે રાખ્યું હોય તો છોકરાઓને ભૂખ લાગે ત્યારે આપીશું. ગોવર્ધનનાથ શિખરમાં વિરાજતા હતા, ઉપરથી જોતા હતા, ગાડાના તળે રાખે છે. જ્યાંથી જે હાથ લંબાવ્યો તે ગાડાના તળે હાથ ગયો, આવ્યો પાછો. અહીં ભગવાન સમજાવે છે, પ્રસાદ મળવાનો છે. ગિરિરાજની પ્રદક્ષિણા કરી છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ગિરિરાજની પ્રદક્ષિણામાં રાધા કુંડ આવે છે, ગોવિંદ કુંડ આવે છે. રાધા કુંડની રજ અતિ પવિત્ર છે. મોટા મોટા સાધુઓ મહાત્માઓ રાધા કુંડની રજ કપાળમાં ધારણ કરે. શ્રી રાધાજીએ કૃપા કરીને પ્રગટ કર્યું. પરમાનંદ થયો છે. બધાને પ્રસાદ આપ્યો છે. રાત્રે બધા પ્રસાદ લઈને ત્યાં જ સુઈ ગયા છે. નારદજી ઇન્દ્ર રાજાના ઘેર ગયા અને ઇન્દ્રને કહ્યું, તું શાનો એ રાજા, આ તો ગોવાળોએ તારી પૂજા છોડી દીધી અને ગોવર્ધનની પૂજા કરી, એ બહુ ખોટું કર્યું છે, તારું અપમાન છે આ. ઇન્દ્રને ક્રોધ આવ્યો. મેઘોને આજ્ઞા કરી, મુશળધાર વરસાદ કરો, જળ પ્રલય કરો. કાર્તિક મહિનો હતો છતાં આકાશમાં મેઘો આવી ગયા. ગડગડ ગડગડ ગર્જના થવા લાગી. જોરનો વરસાદ થાય. નંદજી બહુ ગભરાયા. કાર્તિક મહિનામાં એવી રીતે વરસાદ થતો નથી. આ ઇન્દ્ર રાજાનો કોપ થયો છે. આ કનૈયાના કહેવાથી મેં ઇન્દ્રની પૂજા છોડી. ગોપીઓ તો નાના નાના બાળકોને લઈને આવી છે. બાળકો રડવા લાગ્યા છે, મારાથી જોવાતું નથી. નંદજી બહુ ગભરાયા. 7 વર્ષના શ્રી કૃષ્ણ નંદ બાબાને ધીરજ આપે છે, ગભરાશો નહીં. ગઈકાલે મેં પ્રેમથી પૂજા કરીને તે રાત્રે ગોવર્ધનનાથ મને સ્વપ્નમાં મળવા માટે આવ્યા. ગોવર્ધનનાથે મને સ્વપ્નમાં કહ્યું છે,
તે મારી પૂજા કરી, હું બહુ પ્રસન્ન છું, તારા ટચલી આંગળીમાં હું રહેવાનું છું, ફૂલ જેવો હલકો થઈને રહીશ. એવું ગોવર્ધનનાથે મને કહ્યું છે, આજ્ઞા છે. નંદજીએ કહ્યું, કનૈયા તું વાતો કરે છે, મને વિશ્વાસ થતો નથી. આ બધું બનાવીને તું વાતો કરે છે. કે બાબા હું સત્ય કહું છું, મને ગોવર્ધનનાથના દર્શન થયા છે. કે તને દર્શન થયા હોય તો જલ્દી ગિરિરાજને ઉપાડ. કે બાબા હું તમારો દીકરો છું, હું કેવી રીતે ઉઠાવી શકું? પવન સુત ગોવર્ધનનાથ ગિરિરાજ દ્વારકાધીશ બાલકૃષ્ણ સદગુરુ
શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. નમો વાસુદેવાય. શ્રી શુક ઉવાચ. ભગવાન પિતારાત્રી શરદોત્ફુલ્લમલ્લિકા વીક્ષ્યરન્તુમ મનશ્ચક્રે યોગમાયામ ઉપાશ્રિતાઃ. પરમાત્મા શ્રી કૃષ્ણનું નામ સ્વરૂપ ભાગવત શાસ્ત્ર છે. સંસારમાં પરમાત્માએ પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે. ભગવાન છે પણ ભગવાન દેખાતા નથી. પરમાત્માએ પોતાનું નામ પ્રગટ રાખ્યું છે. નામ સાથે પ્રીતિ કરો, નામનું ધ્યાન કરો. સ્વરૂપનું ધ્યાન કરવું બહુ કઠણ છે. નામનું ધ્યાન, નામનો જપ, નામનું સ્મરણ. જે નામ સાથે પ્રીતિ કરે છે એનું પાપ છૂટે છે. જે ભગવાનના નામ સાથે પ્રીતિ કરે છે એનું જ મન શુદ્ધ રહે છે. કેટલાક યોગીઓ પ્રાણાયામ પ્રત્યાહાર કરીને મનને શુદ્ધ રાખે છે. સારું છે. જ્યાં સુધી એ પ્રાણાયામ કરે છે, નાક પકડે છે, ત્યાં સુધી જ મન શુદ્ધ રહે છે. પ્રાણાયામ છોડ્યા પછી યોગીઓનું પણ મન ચંચલ થઈ જાય. મનને ભગવાનના નામમાં રાખો. ભાગવત એ નામ સ્વરૂપ છે. ભાગવતનો એક એક સ્કંધ ભગવાનના એક એક અંગમાં રહેલો છે. દશમ સ્કંદ ભગવાનનું હૃદય છે. હૃદયમાં જ પ્રાણ હોય છે. રાસલીલા ભાગવતના પ્રાણ છે. આચાર્યોએ રાસલીલાને ફલ પ્રકરણ માન્યું છે. ભાગવતનું ફળ તે રાસલીલા છે. રાસલીલામાં જીવ અને ઈશ્વરના મિલનનું વર્ણન છે. કોઈ સ્ત્રી પુરુષના મિલનની કથા ગંગા કિનારે સુખદેવજી મહારાજ કરવા બેઠા નથી.
ગોપીનો આકાર સ્ત્રી શરીર જેવો છે, પણ ગોપીમાં સ્ત્રીત્વ નથી. જેને સંસ્કૃત ભાષાનું જ્ઞાન છે, ભાગવતના એક એક શ્લોકોનું મનન કરે તો એ સમજી શકે છે. ગોપી શબ્દ સાંભળ્યા પછી ઘણાને સ્ત્રીનું શરીર દેખાય છે. ભૂલ છે. ગોપી એ શુદ્ધ જીવ છે. આ શુદ્ધ જીવ ઈશ્વરના મિલનનું વર્ણન છે. ગોપી શબ્દનો અર્થ ભાગવતમાં જ કર્યો છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સાવધાન કરે છે. ઇતિ ગોપ્યઃ પ્રગાયન્ત્યઃ પ્રલપંત્યશ્ચ ચિત્રધા રુરુધુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. ગોપી શબ્દનો અર્થ કર્યો શ્રી કૃષ્ણ દર્શન, શ્રી કૃષ્ણ મિલનની તીવ્ર ઈચ્છા એ જ ગોપી છે. ગોપી નામની કોઈ સ્ત્રી નથી, ગોપી નામનો કોઈ પુરુષ નથી, ગોપી સ્ત્રી પુરુષેતર પણ નથી. શ્રી કૃષ્ણ મિલનની તીવ્ર ઈચ્છાને જ ગોપી કહે છે. મોટા મોટા ઋષિઓ ગોપી થઈને આવ્યા છે. આ ઋષિઓએ હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી. જંગલમાં ઝાડના તળે બેસીને ધ્યાન કર્યું, જપ કર્યો, પાન અને ફળમાં સંતોષ માન્યો. એવા ઋષિઓને પણ કોઈ કોઈ વખત કામ ત્રાસ આપે છે. બંગલામાં રહેનારને જ કામ ત્રાસ આપે છે એવું નથી, જંગલમાં રહેનારને પણ કામ ત્રાસ આપે છે. કામ બળવાન છે. કામ એ જ સંસાર છે. કામ નથી તો સંસાર પણ નથી. આ સંસારનું મૂળ કામ છે. જ્યાં જુઓ ત્યાં કામનું જ રાજ દેખાય છે. બધા જ કામાધીન થઈને પ્રવૃત્તિ કરે છે. સંસારને જોવાથી મન બગડવાનો સંભવ છે. સંસાર કામમય છે. તમે કોઈ દિવસ કાંદા ખાતા નથી, પણ તમે કાંદા ખાનાર પાસે બેસો ને તો દુર્ગંધ આવશે. કેટલાકને કાંદાની વાસ સારી લાગે છે, કેટલાકને સહન થતું, જે ખાતા નથી. કામમય સંસારમાં જે રહે છે, કામાધીન જીવો સાથે જેને રહેવું પડે છે, એના મન ઉપર કામની થોડી પણ અસર થાય છે. ઋષિઓ થાકી જાય છે. કામ છોડતો નથી. કામ બહુ બળવાન છે. શું કરીએ? આ બળવાન કામને મારવો છે. જીવ શક્તિનો વિનાશ કરીને બેઠો છે. શત્રુ બહુ બળવાન છે. ભગવાને જાણીને જ કામને બળવાન કરી દીધો છે. મારી પાસે કોઈ આવે નહીં. કામનો વિનાશ થયા પછી જીવ ઈશ્વર પાસે જઈ શકે છે. શ્રી કૃષ્ણ મિલનમાં કામ વિઘ્ન કરે છે. ઋષિઓને પણ કામ બહુ ત્રાસ આપવા લાગ્યો. ઋષિઓએ વિચાર કર્યો, હવે શું કરીશું? કામ છોડતો નથી. ત્યારે ઋષિઓએ નિશ્ચય કર્યો, કામનો વિષય હવે રામ થાય, કામનો વિષય શ્રી કૃષ્ણ થાય તો કામનો વિનાશ થશે. કામનો વિષય બદલો. કોઈ સ્ત્રી કે પુરુષ કામનો વિષય હોય તો કામ પતન કરે છે. કોઈ માનવને મળવાની ઈચ્છા એને જ વાસના કહે છે.
અને પરમાત્માને મળવાની ઈચ્છા એને જ ભક્તિ કહે છે. કામ બધાને જ દુઃખ આપે છે, બધાને રડાવે છે. કામ શાંતિથી મરવા દેતો નથી, કામ શાંતિથી જીવવા દેતો નથી. ઋષિઓએ નિશ્ચય કર્યો કામનો વિષય બદલીને કામ ભગવાનને અર્પણ કરીશ. કામ કાંટો છે અને તે કાંટાને કાંટાથી જ કાઢવો પડે છે. જંગલમાં ચાલતા હતા અને પગમાં કાંટો વાગ્યો. હવે ત્યાં સોય ક્યાંથી લાવે? એવો કાંટો હાથમાં લીધો અને પગમાં જે કાંટો વાગ્યો હતો એ કાંટાને કાંટાથી જ કાઢ્યો. પછી બંને કાંટા ફેંકી દીધા. કામ કાંટો છે. કામનો નાશ કામથી જ કરવાનો છે. લોખંડને લોખંડથી જ કાપવાનું હોય છે. સોનાની ચાંદીની કિંમત તો વધારે છે, પણ સોનું લોખંડને કાપી શકે નહીં. લોખંડ બહુ કઠણ છે. લોખંડને લોખંડથી જ કાપવું પડે છે. કામનો નાશ કામથી જ કરવો પડે છે. કામનો વિષય બદલો. આજથી તમે એવી ઈચ્છા રાખો, મારે કોઈ માનવને મળવું નથી, મારે પરમાત્માને મળવું છે. ઈચ્છા જેની શુદ્ધ છે એની જ ક્રિયા શુદ્ધ થાય. જેની ઈચ્છા અશુદ્ધ છે એની ક્રિયા પણ અશુદ્ધ રહે છે. તમે કોઈ માનવનો મળો છો ત્યારે તમને સુખ થાય છે. તમે ભગવાનને મળશો તમને કેવો આનંદ થશે. એવી ઈચ્છા તો રાખો કે મારે ભગવાનને મળવું છે, મારે પરમાત્મા સાથે એક થવું છે. ઋષિઓએ નિશ્ચય કર્યો કામ શ્રી કૃષ્ણને અર્પણ કરીશું. કામનો વિષય શ્રી કૃષ્ણ થાય, ભગવાનને મળવું છે, ભગવાનને મળવું છે. શ્રી કૃષ્ણ પૂર્ણ નિષ્કામ છે. સકામને તમે મળો તો કામ જાગૃત થાય છે. સકામનું જે સ્મરણ કરે એના મનમાં કામ આવે છે. જે કામ સુખ ભોગવે છે એને કોઈ દિવસ યાદ ન કરો. જે કામાધીન છે એનું ચિંતન ન કરો. જે કામાધીન છે એનું ચિંતન કરશો, મનમાં કામ જાગશે. ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે. જેને કામનો વિનાશ કર્યો છે એને યાદ કરો. જે કામાધીન થતો નથી, સૂર્યને અંધકારનો સ્પર્શ થતો નથી. ભગવાન શ્રી રામચંદ્રજીને, શ્રી કૃષ્ણ પરમાત્માને કામનો સ્પર્શ નથી. ભાગવતના પ્રધાન ટીકાકાર શ્રી શ્રીધર સ્વામી છે. શ્રી શ્રીધર સ્વામીએ 1200 વર્ષ થયા ગંગા કિનારે બેસીને માધવરાયજીના દર્શન કરતા કરતા ભાગવત ઉપર ટીકા લખી છે. શ્રી શ્રીધર સ્વામીને જ્યાં જ્યાં શંકા થઈ ત્યાં ભગવાનને પૂછતા હતા, મારી બુદ્ધિ કઈ કામ કરતી નથી, હું શું લખું? અનેક જગ્યામાં ભગવાનની પ્રેરણાથી લખ્યું છે, અયમ ભાવ અયમ અભિસંધિ. આવા શબ્દો જ્યાં જ્યાં છે ત્યાં ભગવાનનો લેખ છે. ભગવાન કે છે આવું લખ, આવું લખ. શ્રી શ્રીધર સ્વામીએ ટીકાની સમાપ્તિમાં લખ્યું છે, મેં મારા બુદ્ધિ પ્રમાણે આ લખ્યું નથી, ભગવાનની આજ્ઞા પ્રમાણે લખ્યું છે. આ મારા બુદ્ધિની કલ્પના નથી. રાસલીલાના આરંભમાં શ્રી શ્રીધર સ્વામીએ અનેક વિશેષણો બતાવ્યા છે. રાસલીલામાં વર્ણન આવે છે, અચ્યુતા યોગ માયામ ઉપાશ્રિતા આત્મની અવરુદ્ધ સૌરતઃ સાક્ષાન મન્મથ મન્મથઃ આત્મા રામઃ. આ બધા વિશેષણોથી સિદ્ધ થાય છે શ્રી કૃષ્ણ પૂર્ણ નિષ્કામ છે. સંસ્કૃત ભાષાનું જેને જ્ઞાન હોય તે સમજી શકે છે. આ બધા વિશેષણોથી એવું સિદ્ધ થાય છે શ્રી કૃષ્ણને કામનો સ્પર્શ નથી. રાસ
ક્રિયા નથી, રાસ લીલા છે. માનવ જે કરે છે એનું નામ ક્રિયા, અને ભગવાન જે કરે છે એને લીલા કહે છે. કોઈ સુખ ભોગવવાની ઈચ્છાથી માનવ કામ કરે છે એ ક્રિયાત્મક છે. શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ હોવાથી શ્રી કૃષ્ણને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા જ નથી. સૂર્યનારાયણના ઘેર દીપકની જરૂર પડતી નથી. સૂર્યનારાયણના ઘરમાં અંધારું આવી શકે જ નહીં. જ્યાં અંધારું આવે ત્યાં દીવાની જરૂર છે. જ્યાં સૂર્ય બિરાજેલા છે ત્યાં અંધકાર આવી શકે નહીં. આનંદમય પરમાત્મા શ્રી કૃષ્ણને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા જ નથી. રાસ એક ક્રિયા નથી. સુખ ભોગવવાની ઈચ્છાથી જે કામ કરે એનું નામ ક્રિયા. બીજાને આનંદ આપવા માટે ભગવાન આ લીલા કરે છે. જ્યાં થોડો પણ સ્વાર્થ છે, જ્યાં સુખ ભોગવવાની વાસના છે, જ્યાં હું કરું છું એવો અભિમાન છે, અભિમાન સ્વાર્થ સાથે જે કરવામાં આવે એને ક્રિયા કહે છે. જ્યાં અભિમાન નથી, જ્યાં કોઈ સ્વાર્થ નથી, જ્યાં બીજાને આનંદ આપવાની જ ભાવના છે. રાસલીલામાં ગોપીઓને આનંદ આપ્યો છે. રાસલીલા ન રમે તો ભગવાનને કઈ દુઃખ છે? રાસલીલા રમવાથી ભગવાનને સુખ થાય છે. ભગવાનને સુખ દુઃખથી પર છે, આનંદ સ્વરૂપ છે. આનંદનું દાન ગોપીઓને કર્યું છે. શ્રી કૃષ્ણ પૂર્ણ નિષ્કામ છે. નિષ્કામને કામ આપો, નિષ્કામને મળવાની ઈચ્છા રાખો, નિષ્કામનું ચિંતન કરો. સંસાર સકામ હોવાથી માનવ પ્રાય સંસારનું કામનું જ ધ્યાન કરે છે. જેને કામનો વિનાશ કર્યો છે, જેને કામનો કોઈ દિવસ સ્પર્શ થતો નથી, એનું ધ્યાન, એનું ચિંતન કરો. તેથી તો સંતો વારંવાર સમજાવે છે, સંસારનું ધ્યાન છોડો. સંસાર સકામ છે. શ્રી રામ શ્રી કૃષ્ણ નિષ્કામ છે. ધ્યાન નિષ્કામનું કરો. નિષ્કામને મળવાની ઈચ્છા રાખો, તમે નિષ્કામ થઈ જશો. જે સકામને મળે છે, જે સકામનું સ્મરણ કરે છે, ત્યાં કામ જાગે છે. જે કામાધીન છે એને કોઈ દિવસ યાદ ન કરો. શ્રી રામ શ્રી કૃષ્ણ ભગવાન શંકર પૂર્ણ નિષ્કામ છે. એમને મળવાની ઈચ્છા રાખો. મોટા મોટા ઋષિઓ તપશ્ચર્યાનું અભિમાન છોડીને ગોકુળમાં ગોપી થઈને આવ્યા છે. પરમાત્માને મળવું છે, પરમાત્મા સાથે એક થવું છે, માટે ઋષિ ગોપી થઈને આવ્યા છે. આ શુદ્ધ જીવ ઈશ્વરના મિલનની કથા છે. રાસલીલાના એક એક શબ્દોનો વિચાર કરો તો ધ્યાનમાં આવે છે. ગોપીઓનું પાંચભૌતિક શરીર બળી ગયું હતું. ગોપીના શરીરમાં, શ્રીઅંગમાં મળમૂત્ર નથી, રુધિર માંસ નથી. ગોપીનું શ્રીઅંગ ભગવાનના જેવું થયું છે. ગોપીના શરીરને પ્રભુએ સ્પર્શ કર્યો નથી. શરીરને જે સ્પર્શ કરે, શરીરને જે સુંદર સમજે, ત્યાં કામ જાગે છે. શરીર સુંદર છે, આ કલ્પનાથી જ કામની ઉત્પત્તિ થઈ છે. મળમૂત્રથી ભરેલા શરીરને સુંદર સમજવું, એના જેવું અજ્ઞાન કહ્યું. ભગવાનનું શ્રીઅંગ મળમૂત્રથી રહિત છે. વિયોગ અગ્નિમાં ગોપીઓનું પાંચભૌતિક શરીર બળી ગયું છે. વિયોગ અગ્નિ સમાન છે. પતિ પરદેશમાં હોય તો પતિવ્રતા સ્ત્રી પતિના વિયોગમાં ઝૂરે છે, એને પતિદેવ યાદ આવે છે. પતિવ્રતા સ્ત્રીને પતિનો વિયોગ જેમ બાળે છે, તેમ જીવ ઈશ્વરના વિયોગમાં જયારે બળવા લાગે છે. વિયોગ અગ્નિ છે.
જેને ભગવાનના વિયોગનું દુઃખ છે એ જ ભક્તિ કરે. ભક્તિ કરવી સહેલું નથી, બહુ કઠણ છે. હું ભગવાનથી વિખૂટો પડ્યો છું. ભગવાનના વિયોગમાં જેને સંસાર મીઠો લાગે એ સંસારની ભક્તિ કરે છે. સંસાર જેને કડવો લાગે છે, ભગવાનના વિયોગનું જેને દુઃખ થાય એ જ ભક્તિ કરે છે. આજકાલ ઘણા લોકો એવું સમજે છે ભક્તિ માર્ગ બહુ સરળ માર્ગ છે, જ્ઞાન માર્ગ કઠિન છે, પણ ભક્તિ કરવી બહુ સરળ છે. ભગવાનની પૂજા કરવાની, ભગવાનને ફૂલની માળા અર્પણ કરવાની, ભગવાનને ભોગ ધરવાનો અને આરતી કરીને પછી ખૂબ પ્રસાદ ખાવાનો. ભગવાનનો પ્રસાદ છે. પ્રસાદ પ્રમાણમાં લેવાનો છે. પ્રસાદ પણ વિવેકથી લેવાનો છે. લોટો ભરીને કોઈ તીર્થ પીતા નથી. એવો પ્રસાદ શા કામનો જે પ્રમાદ કરાવે, એવો પ્રસાદ શા કામનો કે જે આળસ ઉત્પન્ન કરે. બહુ પ્રસાદ ખાય ને કે આળસ આવે છે. એવો પ્રસાદ શા કામનો જે મનને બગાડે. એવો પ્રસાદ શા કામનો જે વિકાર વાસનાને વધારે. પ્રસાદનો અર્થ એ છે મન પ્રસન્ન રહે, મન અતિ શાંત રહે. ભક્તિ માર્ગ કઠિન છે. ભક્તિ કરવી સહેલું નથી. સંસારનું બધું સુખ જેને દુઃખરૂપ લાગે છે એ જ ભગવાનની બરાબર ભક્તિ કરી શકે છે. સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે એ ભગવાનની ભક્તિ કરતો નથી. શ્રી કૃષ્ણ વિયોગમાં ગોપીઓનું શ્રીઅંગ બળી ગયું છે. ગોપીઓને શ્રી કૃષ્ણનો વિયોગ હવે સહન થતો નથી. જીવ જયારે ઈશ્વરના વિયોગમાં વ્યાકુળ થાય છે ત્યારે પાંચભૌતિક શરીર બળે છે. સતત ભગવાનનું ધ્યાન સ્મરણ કરવાથી ભગવાનના જેવું સ્વરૂપ ગોપીઓને પ્રાપ્ત થયું. મળમૂત્રથી ભરેલા શરીર સાથે સાધુ સંતો પણ રમતા નથી. ગોપીના શ્રીઅંગમાં મળ નથી, મૂત્ર નથી. ગોપીનું શ્રીઅંગ ભગવાનના જેવું અતિ દિવ્ય થયું છે. રાસલીલામાં ધ્યાનમાં રાખવાનું, શરીર સાથે રમ્યા નથી, શરીરને સ્પર્શ કર્યો નથી, કોઈ સ્ત્રી સાથે રમ્યા નથી. આ સ્ત્રી પુરુષના મિલનની કથા નથી, આ શુદ્ધ જીવ ઈશ્વરના મિલનની કથા છે. પ્રેમ જયારે અતિશય વધે છે ત્યારે પ્રેમી પ્રિયતમથી અલગ રહી શકતો નથી. સાધારણ પ્રેમમાં પ્રેમી અને પ્રિયતમ એવો ભેદભાવ હોય છે. સાધારણ પ્રેમમાં હું અને તું બે હોય છે. જયારે પ્રેમ અતિશય વધે છે ત્યારે હું મરી જાય છે. અતિશય પ્રેમ વધ્યા પછી હું તુંમાં મળી જાય છે. આજ ગોપી શ્રી કૃષ્ણના મિલનની કથા છે. ગોપીનો પ્રેમ એટલો બધો વધી ગયો, હવે શ્રી કૃષ્ણથી અલગ રહેવું એ ગોપીને અશક્ય છે. ગોપીના પ્રાણ વ્યાકુળ થયા છે, હવે ભગવાનથી અલગ રહી શકે જ નહીં. ત્યારે ભગવાન બોલાવે છે, રાસમાં રમે છે. રાસમાં ગોપી અને શ્રી કૃષ્ણ એક થયા છે. વેદાંતના ગ્રંથોમાં જ્ઞાનથી અદ્વૈત સિદ્ધ કર્યું છે. વેદાંત એમ કે છે એક જ ઈશ્વર તત્વ સત્ય છે. ઈશ્વર વિના જે કઈ દેખાય એ બધો માયાનો વિલાસ છે. પરમાત્મા જ સત્ય છે. ભગવાન વિના જે કઈ દેખાય ભાસે છે તે બધું મિથ્યા છે, માયા છે. વેદાંતના ગ્રંથમાં બીજાનો નિષેધ કર્યો છે. ઈશ્વર વિના બીજું કોઈ હોઈ શકે જ નહીં. તત્વ એક જ પરમાત્મા છે.
પરમાત્મા વિના જે કઈ દેખાય એ માયાનો વિલાસ છે. વેદાંતના ગ્રંથોમાં ભેદનો નિષેધ કર્યો છે અને ભક્તિ શાસ્ત્રમાં ભેદનો વિનાશ કર્યો છે. આરંભમાં ભક્ત અને ભગવાન બે જુદા હોય છે, પણ જયારે ભક્તિ અતિશય વધે છે ત્યારે ભક્ત ભગવાનથી અલગ રહી શકતો જ નથી. પછી ભક્ત અને ભગવાન એક થઈ જાય છે. ગોપી અને શ્રી કૃષ્ણ એક થયા છે. પ્રેમની છેલ્લી કક્ષા મૂર્છા છે. ગોપી અનેક વાર રડતી હતી, હવે આંખમાં આંસુ પણ આવતા નથી. ગોપીનો પ્રેમ બહુ વધી ગયો છે. કૃષ્ણ કૃષ્ણ બોલે છે ત્યારે શ્રી કૃષ્ણનું સ્વરૂપ દેખાય છે. ક્યારે મળશે? ગોપીને મૂર્છા આવે છે. ભગવાનનો વિયોગ સહન થતો નથી. ગોપીના માટે ભગવાનથી અલગ રહેવું અશક્ય થઈ ગયું છે. પ્રેમની છેલ્લી કક્ષા મૂર્છા છે. પ્રિયતમને યાદ કરતા દેહનું ભાન રહેતું નથી અને મૂર્છામાં પડે છે. ગોપીને મૂર્છા આવે કે શ્રી કૃષ્ણ કાનમાં સમજાવે, આ તારો છેલ્લો જન્મ છે. શરદ પૂર્ણિમાની રાત્રે હું તને મળવાનો છું. પ્રભુએ ગ્વાલ બાલ મિત્રોને કહી રાખ્યું હતું, કોઈને પણ મૂર્છા આવે ને તો મને ખબર આપજો. મારા ગુરુએ મને એક મંત્ર આપ્યો છે અને તે મંત્ર હું કાનમાં આપું કે મૂર્છામાંથી જાગશે. ગોપી અતિશય પ્રેમમાં શ્રી કૃષ્ણનું સ્મરણ કરતી જયારે મૂર્છામાં પડે છે ત્યારે ભગવાન કાનમાં મંત્ર આપે છે, આ તારો છેલ્લો જન્મ છે. શરદ પૂર્ણિમાની રાત્રે હું તને મળવાનો છું. મિલનમાં જે આનંદ થાય છે એ જ આનંદ મિલનની આશામાં પણ થાય. પ્રભુએ મને અપનાવી છે, ભગવાન મળવાના છે. શરદ પૂર્ણિમાની રાત્રે ભગવાન મને મળશે, મારો છેલ્લો જન્મ છે. ગોપીના કાનમાં ભગવાન આટલો જ મંત્ર આપતા હતા, તારો છેલ્લો જન્મ છે. શરદ પૂર્ણિમાની રાત્રે હું તને મળવાનો છું. ગોપીને આનંદ થાય. મૂર્છામાંથી ગોપી જાગે છે. કૃષ્ણ કથા સાગર જેવી છે. સંતો અનેક ભાવ બતાવે છે. ગોકુળમાં જે ગોપીઓ છે, સર્વ ગોપીઓને રાસમાં પ્રવેશ મળ્યો નથી. જેને ભગવાન અપનાવે છે એને જ રાસમાં પ્રવેશ મળ્યો છે. રાસલીલામાં જે વાંસળી વગાડી એ વ્રજવાસીઓ સાંભળી શક્યા નથી. ગઈકાલે વાંસળીની થોડી કથા કહી હતી. એ વાંસળી ગાયો સાંભળે, હરણીઓ સાંભળે. રાસની જે વાંસળી છે તે જેનો વાસનાનો વિનાશ જેને કર્યો છે, જે જીવને પ્રભુએ અપનાવ્યો છે, એ જ રાસની વાંસળી સાંભળી શકે. આજ પણ ભગવાન વાંસળી વગાડે છે. વાંસળી શા માટે ભગવાન વગાડે છે? ભગવાન જીવને બોલાવે છે, તું મારી પાસે આય, તું મારો છું, તું મને ભૂલી ગયો, મારાથી તું અલગ થયો, તેથી તું દુઃખી થયો છે. ભગવાન વાંસળી વગાડીને જીવને બોલાવે છે. આનંદ હું તને આપીશ. યાદ રાખજે, આનંદ કોઈ સ્ત્રી પાસે નથી, આનંદ કોઈ પુરુષ પાસે નથી, આનંદ સંસારમાં નથી. સંસારમાં તને થોડું સુખ મળશે, તને દુઃખ પણ બહુ ભોગવવું પડશે. તું મારી પાસે આવે તો જ દુઃખનો અંત આવશે. આજ પણ ભગવાન વાંસળી વગાડે છે અને જીવને બોલાવે છે. જીવ સંસારમાં એવો ફસાયેલો છે, ભગવાનની વાંસળી સાંભળતો જ નથી. રાસલીલામાં ભગવાન વાંસળી વગાડે છે તે ગોવાળોએ સાંભળી જ નથી. જેનો વાસનાનો પડદો દૂર થયો છે એ જ રાસની વાંસળી સાંભળી શકે. રાસમાં સર્વ ગોપીઓને પ્રવેશ મળ્યો નથી. જે જીવને પ્રભુએ અપનાવ્યો છે, જેનો છેલ્લો જન્મ છે, જેનો પ્રેમ પરિપૂર્ણ થયો છે, એવા જીવને જ રાસમાં પ્રવેશ મળે છે. સાધારણ માનવ રાસલીલાની કથા કરવા લાયક નથી.
અને સાધારણ માનવ રાસલીલાની કથા સાંભળવા પણ લાયક નથી. જેણે વાસનાનો વિનાશ કર્યો છે, ચીરહરણ લીલામાં પ્રભુએ વાસનાનો વિનાશ કર્યો છે. વસ્ત્ર શરીરને ઢાંકે છે, વાદળું સૂર્યને ઢાંકે છે, અને વાસના ભગવાનને ઢાંકે છે. જગતને સૂર્ય પ્રકાશ આપે છે, પણ આકાશમાં થોડું નાનકડું વાદળું આવી જાય તો સૂર્ય દેખાતા નથી. વાદળું જેમ સૂર્યને ઢાંકે છે તેમ વાસના ભગવાનને ઢાંકે છે. જીવ ઈશ્વર બંને સાથે જોવે છે. આ વાસનાનો પડદો હોવાથી જીવને ઈશ્વરનો અનુભવ થતો નથી. શ્રીહરણ લીલામાં પ્રભુએ વસ્ત્ર દ્વારા વાસનાનો પડદો દૂર કર્યો છે. કોઈ વાસના રહી નથી. ગોપી અતિ શુદ્ધ ભાવ છે. શ્રી કૃષ્ણ મિલનની તીવ્ર ઈચ્છા થાય છે અને ત્યારે મૂર્છામાં પડે છે. ગોપીનું શ્રીઅંગ ભગવાનના જેવું જ થયું છે. ગોપીના શ્રીઅંગમાં મળમૂત્ર નથી. ગોપીનું શ્રીઅંગ દિવ્ય છે. ગોપી સ્ત્રી નથી ને ગોપી પુરુષ નથી. ગોપી શબ્દનો અર્થ ભાગવતમાં જ કર્યો છે. ગોપીને મૂર્છા આવે ત્યારે ભગવાન કાનમાં મંત્ર આપતા હતા, તારો છેલ્લો જન્મ છે. ગોકુળમાં એક ડોશીમાં રહેતા હતા. વૃદ્ધાવસ્થામાં જેને અંદરથી ભક્તિનો રંગ લાગ્યો નથી એને પારકી પંચાતો કરવાની બહુ ઈચ્છા થાય. બીજાની વાતો સાંભળવાની, બીજાની ચર્ચા કરવાની. તે ડોશીનું હૃદય શુદ્ધ નહોતું. વાળ ધોળા થાય છે પણ હૃદય ધોળું થતું નથી. ત્યાં ડોશી વિચાર કરે છે, આ છોકરીઓને કઈ મૂર્છા આવે છે અને આ કનૈયો કઈ કાનમાં મંત્ર આપે છે, આ કઈ ગડબડ જેવું લાગે છે. અરે કોઈ ગડબડ કરશે તો એ ભોગવશે, તારે પંચાયત કરવાની શી જરૂર છે. તે મનમાં વિચાર કર્યા કરે છે કે આ તો કઈ ગડબડ છે, આ કયો મંત્ર આપે છે. અને મંત્ર આપે એટલે મૂર્છામાંથી જાગે છે. તેને આનંદ થાય છે. તે ડોશીને હજુ શ્રી કૃષ્ણના સ્વરૂપનું બરાબર જ્ઞાન નહોતું. ભગવાન એવી લીલા કરે કે હું ઈશ્વર છું, કોઈ જાણે નહીં. આનંદ બાબાનો દીકરો છે, સુંદર છે, એનામાં કઈ શક્તિ છે, પણ આ ઈશ્વર છે એવું સમજે નહીં. મારે લાલાની થોડી પરીક્ષા કરવી છે, કયો મંત્ર આપે છે, શું મંત્ર આપે છે. મૂર્છામાં પડ્યા પછી કાનમાં કઈક મંત્ર આપે છે. તે ડોશીએ વિચાર કર્યો, હું પણ મૂર્છાનું થોડું નાટક કરું. એને શું ખબર પડવાની હતી. શ્રી કૃષ્ણ અંતર્યામી નારાયણ છે એ જાણતી નથી. શ્રી કૃષ્ણની લીલા જોઈને શ્રી કૃષ્ણને બાળક સમજે છે. એનામાં કે થોડી શક્તિ છે, પણ એ ઈશ્વર છે હું કેવી રીતે માનું. આ કઈ ગડબડ છે. આ ગોપીઓને મૂર્છા આવે છે અને આ કાનમાં કઈક મંત્ર આપે છે. તે ડોશીએ ઘરના છોકરાઓને, વહુને, બધાને કહી રાખ્યું, આજકાલ મારી તબિયત બગડી છે, કદાચ મને મૂર્છા આવે તો લાલાને બોલાવજો. પછી હવે જેને મૂર્છા આવવાની હોય એ પહેલાથી કે જાહેરાત કરી રાખે છે કે મને મૂર્છા આવે તો આવું કરો, મારી તબિયત સારી નથી, કદાચ મને મૂર્છા આવે તો બાલકૃષ્ણને, કનૈયાને બોલાવજો. ડોશીનું કપટ ઘરના લોકો પણ બરાબર સમજી શક્યા. એના મનમાં કઈ પાપ છે. એને વિચાર કર્યો કે હું મૂર્છાનું નાટક કરું કે બધા ભગવાનને બોલાવશે અને કૃષ્ણ મારા કાનમાં કઈક મંત્ર આપશે, મને જાણી લેવો છે એનો મંત્ર શું છે. એક દિવસ ઘરનું કામ કરતા કરતા ડોશીએ એવું નાટક કર્યું, એવો નખરો કર્યો, એકદમ મૂર્છા આવી અને પડી ગઈ. માથે પાણી છાટ્યું, પંખો કરે, માં બોલાવે પણ કે આંખ ઉઘાડે નહીં, બોલે નહીં, જોરથી શ્વાસ ચાલુ થયો છે, મૂર્છામાં છે. એની બહુ ભોળી હતી. એ જાણે નહીં કે સાસુજી કે આવું કપટ કરતા હશે, કે સાસુજીએ મને કહ્યું હતું કે મૂર્છા આવે તો લાલાને બોલાવજો. એ દોડતી દોડતી શ્રી કૃષ્ણ પાસે આવી અને કહ્યું, મારા સાસુજીને મૂર્છા આવી છે, જલ્દી ચાલો. શ્રી કૃષ્ણ અંતર્યામી નારાયણ છે. એ જાણતા હતા કે એની મૂર્છા સાચી નથી, એ નખરો કરે છે, ખોટું છે.
પ્રભુએ કહ્યું હું ત્યાં કેવી રીતે જાઉં, એની મૂર્છા સાચી નથી. તે લાલાએ કહ્યું મારા ગુરુએ મને મૂર્છા ઉતારવાનો મંત્ર શીખવાડ્યો છે, પણ જયારે મંત્ર આપ્યો ત્યારે એવું કહ્યું છે જેના વાળ ધોળા થયા હોય એના ઉપર આ મંત્ર ચાલશે નહીં. આવું મને તારા સાસુના વાળ ધોળા છે કે કાળા છે? હવે ડોશી હતી એટલે વાળ તો ધોળા થઈ જાય ને, કે વાળ ધોળા છે. જે વાળ ધોળા હોય તમે બીજા કોઈને બોલાવજો. વાળ ધોળા થયા પણ હજુ કાળજું ધોળું થતું નથી. બીજાની પંચાતો કરે છે. જેને અંદરથી ભક્તિનો આનંદ મળે છે એને કોઈની વાત સાંભળવાની ઈચ્છા થતી નથી, એને કોઈને જોવાની પણ બહુ ઈચ્છા થતી નથી. હવે કેટલા દિવસ જીવવાનું છે, હજુ એને વિવેક નથી. લાલાએ કહ્યું કે વાળ ધોળા થયા હોય તો મારો મંત્ર ફળશે નહીં, તમે બીજા કોઈને બોલાવજો, મારાથી એ કામ નહીં થાય. ગોપીએ કહ્યું કે આવું કેમ બોલો છો? મંત્રમાં કે એવું નથી હોતું કે વાળ કાળા હોય તો ફળે, ધોળા હોય તો નહીં ફળે. એવું કઈ મંત્રમાં હોતું નથી કે મારો મંત્ર એવો છે, મારો મંત્ર નહીં કામમાં આવે. તે ગોપીએ બહુ આગ્રહ કર્યો. 2 કલાક થયા, સાસુજી મૂર્છામાં પડ્યા છે અને કદાચ એમના પ્રાણ જાય કે અનર્થ થાય તો. નાના કહ્યું પ્રાણ જાય તો શું ખોટું છે, તારી એક કટકટ ગઈ તારી. આ વૃદ્ધાવસ્થામાં આવું કરે છે. ના કે મારા સાસુજી મરે એવી મારી જરા ઈચ્છા નથી, એ જીવે સારું છે, તારે આવવું જ પડશે. ગોપી ભોળી હતી, શ્રી કૃષ્ણમાં એનો પ્રેમ હતો. એને બહુ આગ્રહ કર્યો મારા માટે પણ આવજો. મૂર્છામાં પડ્યા છે, બહુ આગ્રહ કર્યો એટલે ભગવાન ત્યાં ગયા છે. અસલ કરતા નક્કલ વધી જાય છે. એને બહુ નખરો કરેલો, મૂર્છામાં પડી છે. દાદાએ જોયું અને કહ્યું આને કઈ મૂર્છા આવી નથી, પણ એને એક ભૂત વળગ્યું છે. ઘરના બાળકો બધા છોકરાઓ ગભરાયા, કનૈયા ભૂત વળગ્યું છે. હવે શું થશે કે અત્યારે નહીં, રાત્રે 12 વાગ્યા પછી ભૂતનું જોર વધી જાય છે. રાતના 12 વાગ્યા પછી તમને બધાને પજવશે, બહુ ત્રાસ આપશે. બધા ગભરાયા કે ભૂત વળ્યું છે, ભૂત વળ્યું છે. નારાએ કહ્યું કે ગભરાશો નહીં, મને ભૂત ઉતારવાનો મંત્ર પણ મારા ગુરુએ શીખવાડ્યો છે. કનૈયા તને ભૂત ઉતારવાનો મંત્ર આવડે છે કે? આવડે છે. કે તું ભૂતને કાઢી નાખ. નારાએ કહ્યું કે ભૂત કે એવી રીતે નીકળે, એને લાકડીથી મારવું પડે જ્યારે ભૂત નીકળે છે. હું મંત્ર બોલીશ અને લાકડીથી મારી છે, અને ત્યારે ભૂત એમ બોલવા લાગશે મને કઈ થતું નથી, મને કઈ થતું નથી, મને મારશો નહીં. પણ તમને પછી દયા આવે ને તમે મને મારવાની ના પાડો તો પછી ભૂત જલ્દી નીકળશે નહીં. હો એક 4-5 લાકડી મને બરાબર મારવા દે તો જ ભૂત નીકળશે. લાકડી આપી છે કે કનૈયા ભૂત કાઢી નાખ. લાલાને કોઈ મંત્ર બોલવો નહોતો, સમજી ગયા હતા કે આ તો નખરો કરે છે, એના મનમાં શુદ્ધ ભાવ નથી, એના મનમાં કપટ છે. લાકડી મારી છે, એક લાકડી મારી. તે ઋષિ બહુ ગભરાઈ કે મારા છોકરાઓએ કહ્યું છે કે 4-5 લાકડીઓ મારો, એ તો ભૂત રહી જશે. 4-5 લાકડી મારે તો મારો છેલ્લો જ વરઘોડો નીકળશે. ઋષિએ હાથ જોડીને કહ્યું મેં બધું ખોટો નખરો કર્યો હતો, મને કઈ થયું નથી. ભક્તિ માર્ગમાં દંભ કરવો નહીં, પારકી પંચાતો કરવી નહીં. જે જેવું કરે તેવું ભોગવશે. મારે ભગવાનના ચરણે જવું છે. સર્વ પ્રકારના જીવ હોય છે. આ ભગવાનની લીલા અતિ શુદ્ધ છે, નિર્દોષ છે. ગંગા કિનારે સંત સમાજમાં કથા કરી છે. રાસલીલામાં થોડું શૃંગારનું પણ વર્ણન આવે છે. શ્રી શ્રીધર સ્વામીએ ટીકામાં લખ્યું છે કેટલીક ગોપીઓ એવી હતી આરંભમાં શ્રી કૃષ્ણનું સૌંદર્ય જોઈને એના મનમાં થોડો કામ ભાવ હતો.
તેથી શૃંગારનું થોડું વર્ણન કર્યું છે. આરંભમાં તો કામ ભાવ હતો, પણ પ્રેમ નિષ્કામ સાથે કરે છે. જે ઈશ્વર નિષ્કામ છે, જેને કામનો સ્પર્શ નથી, એની સાથે પ્રેમ કરે એ પણ નિષ્કામ બને છે. આરંભમાં થોડો કામ ભાવ હતો, પણ કામ ભાવથી પણ ગોપી કોઈ જીવનું સ્મરણ કરતી નથી. ઘણી ગોપીઓ તો પૂર્ણ અધિકારીણી હતી, કેટલીક ગોપીઓ થોડો મનમાં કામ ભાવ રાખતી. એમના મનમાંથી હજુ કામ નીકળ્યો નહોતો, પણ કામ ભાવ શ્રી કૃષ્ણમાં રાખે છે. શેકેલા બીજમાંથી અંકુર ઉત્પન્ન થતો નથી. બીજને કોઈ શેકી નાખે અને પછી ધરતીમાં વાવે તો તે બીજમાંથી અંકુર ઉત્પન્ન થતો નથી. તો ભગવાનને જે કામ અર્પણ કરે એ કામમાંથી વિકાર થતો નથી. કૃષ્ણ મિલનની ઈચ્છા રાખો. થોડું શૃંગારનું જે વર્ણન મળે છે, બધી ગોપીઓના માટે નથી. થોડી ગોપીઓ એવી હતી કે જેમનો આરંભમાં થોડો કામ ભાવ હતો, પણ કામ ભાવનો આધાર નિષ્કામ ઈશ્વર થયો છે. તેથી ધીરે ધીરે કામનો વિનાશ થયો, તે ગોપી પણ નિષ્કામ બની છે. માટે થોડું શૃંગારનું વર્ણન કર્યું છે. શ્રી શ્રીધર સ્વામીએ ટીકામાં લખ્યું છે, શૃંગાર વ્યપદેશેન કામ વિજય ખ્યાપનાય ઇત્યેવ તત્વમ વસ્તુતસ્તુ નિવૃત્તિ પરેયમ પંચાધ્યાયી. ભાગવત પરમહંસોની સંહિતા છે. પ્રત્યેક અધ્યાયના સમાપ્તિમાં લખ્યું છે, પારમહંસ્યામ સંહિતાયામ. પરમહંસ તેને કે છે જેને પરમાત્માને મળવાની તીવ્ર ઈચ્છા છે, જે પરમાત્મા સાથે એકરૂપ થયા છે, એ જ પરમહંસ છે. ગોપીએ કપડા ભગવા કર્યા નથી, ગોપીનું હૃદય પ્રેમમાં રંગાયું છે. વસ્ત્ર સંન્યાસ કરતા પ્રેમ સંન્યાસ શ્રેષ્ઠ છે. ગોપીનો પ્રેમ સંન્યાસ છે. ભાગવતના શ્લોકોથી સિદ્ધ થાય છે. આ પરમહંસોની સંહિતા છે. પ્રવૃત્તિ ધર્મનું ફળ છે કામ અને નિવૃત્તિ ધર્મનું ફળ છે રામ. ટીકામાં લખ્યું છે, આ નિવૃત્તિ પરેયમ પંચાધ્યાયી. નિવૃત્તિ ધર્મનું ફળ છે જીવ ઈશ્વરનું મિલન. પ્રવૃત્તિ ધર્મનું ફળ છે પૈસો. પ્રવૃત્તિ ધર્મનું ફળ છે કામ સુખ. નિવૃત્તિ ધર્મનું ફળ છે પરમાત્મા. નિવૃત્તિ ધર્મનું ફળ છે જીવ ઈશ્વરનું મિલન. ભાગવત પરમહંસોની સંહિતા હોવાથી કામ સુખનું આ વર્ણન નથી. ગોપી નિષ્કામ થઈ છે. કેટલીક ગોપીઓમાં આરંભમાં થોડો કામ ભાવ હતો, પણ પછી કામનો વિનાશ થયો છે. રાસલીલાની કથામાં 3 સિદ્ધાંતો યાદ રાખવાના છે. આ કામ લીલા નથી, આ નિષ્કામ લીલા છે. શરીરને મળ્યા નથી, આ સ્ત્રી પુરુષના મિલનની કથા નથી. થોડો વિચાર કરો. પરીક્ષિતનું મરણ સમીપમાં છે. રાસલીલાનો મુખ્ય શ્રોતા પરીક્ષિત છે. જેનું મરણ સમીપમાં હોય એને કામ સુખની શૃંગારની વાતો ગમે છે. આમાં લૌકિક સુખનું વર્ણન હોય તો કદાચ પરીક્ષિત પણ એવું કે આવી કથા ન કરો. આ લૌકિક સુખનું વર્ણન નથી. સુખદેવજી મહારાજ પૂર્ણ નિષ્કામ છે. 2-3 વર્ષનો બાળક કામ સુખનું વર્ણન કરી શકતો નથી. બાળક નિષ્કામ છે. સુખદેવજી મહારાજ પૂર્ણ નિષ્કામ છે. સુખદેવજીની દૃષ્ટિમાં કોઈ સ્ત્રી નથી ને કોઈ પુરુષ નથી. એમની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ છે. બ્રહ્મ જ્ઞાની થવું બહુ કઠણ નથી, બ્રહ્મ દૃષ્ટિ સ્થિર કરવી બહુ કઠણ. ગંગા કિનારે સુંદર દેવ કન્યા અપ્સરાઓ સ્નાન કરતી હતી. સુખદેવજી મહારાજ ત્યાંથી ગયા. સુખદેવજીને ખબર પડી નહીં કે આ કોઈ સ્ત્રી સ્નાન કરે છે. સુખદેવજી જાણતા નથી કે હું પુરુષ છું. આ અતિ શુદ્ધ લીલા છે. વક્તા નિષ્કામ છે. શ્રોતા મુખ્ય તે છે જેનું મરણ સમીપમાં છે. 1-2 દિવસમાં જેનું હવે મરણ થવાનું છે. રાસલીલામાં કામ સુખનું વર્ણન હોય તો પરીક્ષિતને સાંભળવાની ઈચ્છા થાય નહીં. રાસલીલામાં શૃંગારનું મુખ્યતયા વર્ણન હોય તો સુખદેવજી પણ આવી કથા કરી શકે નહીં. જે પૂર્ણ નિષ્કામ છે એ કામ સુખનું વર્ણન કરી શકતો નથી. આથી શુદ્ધ લીલા છે. આ જીવ ઈશ્વરના મિલનનું વર્ણન છે.
ગોપીઓના શરીરને શ્રી કૃષ્ણ સ્પર્શ કરતા જ નથી. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિય કૃષ્ણ વિષક્ત માનસા, કૃષ્ણ ગૃહીત માનસા. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે ગોપીના શરીરને સ્પર્શ કર્યો જ નથી. ગોપીનું પાંચભૌતિક શરીર બળી ગયું હતું. ગોપી દિવ્ય ભાવ છે, જેનું મન ભગવાનમાં મળી ગયું છે, જેને વાસનાનો વિનાશ કર્યો છે, એને જ ગોપી ભાવ જાગે છે. આ બહારથી જે શરીર દેખાય છે એને સ્થૂળ શરીર કહે છે. સ્થૂળ શરીર માટીમાં મળી જાય છે. યમદૂત જીવાત્માને સૂક્ષ્મ શરીર સાથે બહાર કાઢે છે. પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, પંચ પ્રાણ, મન અને બુદ્ધિ 17 તત્વનું સૂક્ષ્મ શરીર હોય છે. સૂક્ષ્મ શરીરમાં મન મુખ્ય છે, જેનું મન મરી ગયું છે, એને જ ગોપી ભાવ જાગે છે. દીવામાં તેલ હોય ત્યાં સુધી દીવો બળે છે. દીવામાં તેલ ન રહે તો દીવો શાંત થઈ જાય છે. મનમાં કોઈ પણ વાસના હોય તો જ મન જીવે છે. વાસના રહિત શુદ્ધ મન ભગવાનમાં મળી જાય છે. મન મેલું છે, તેથી જ ઈશ્વરથી અલગ રહે છે. તેલ ખલાસ થયા પછી દીવો વ્યાપક તેજમાં મળી જાય છે. જેનું મન મરી ગયું છે, જેનો વાસનાનો વિનાશ થયો છે, એને જ ગોપી ભાવ જાગે છે. આ અતિ દિવ્ય લીલા છે. શુદ્ધ જીવ ઈશ્વરનું આ મિલન છે. ગોપીઓની ભક્તિ હવે છેલ્લી કક્ષામાં પહોંચી છે. મધ્યરાત્રિના સમયે શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે. ગોપી સાંભળે છે. ઘરના લોકોને તો આ રાસની વાંસળી ઘરના લોકો સાંભળી શક્યા નહીં, એમને કઈ સંભળાયું જ નહીં. જેનો વાસનાનો પડદો દૂર થયો છે, આજ પણ ભગવાન વાંસળી વગાડે છે, પણ જીવ સાંભળી શકતો નથી. એના મનમાં વાસના છે. વાસનાનો વિનાશ જેણે કર્યો છે એ જ રાસની વાંસળી સાંભળી શકે છે. વિશેષતા તો એ છે ગોપીઓનું કોઈ નામ લેતા નથી. સુખદેવજી મહારાજે બહુ વિવેકથી કથા કરી છે. કોઈ ગોપીનું નામ નથી મળતું. લિંપંત્યઃ પ્રમૃજંત્યોન્યાઃ અંજંત્યઃ કાશ્ચલોચને વ્યત્યસ્ત વસ્ત્રાભરણાઃ કાશ્ચિત કૃષ્ણાંતિકમ યયુઃ કાશ્ચિત અન્યાઃ અપરાઃ. નામ અને રૂપની જયારે પૂર્ણ વિસ્મૃતિ થાય છે, કોઈ ગોપીનું નામ મળતું નથી. ભારે ભારે બોલ્યા છે. કોઈ લીપવાનું કામ કરે છે, કોઈ શૃંગારનું કામ કરે છે. એ ઘરમાં લીપવાનું કામ કરતી હતી, રાસની વાંસળી કાને આવી પછી તો હાથ ધોવાનું પણ ભાન રહ્યું નહીં. હાથ છાણથી ખરડાયેલા છે, ધોડવા લાગી. આ ગોપીમાં સ્ત્રીત્વ હોત ને તો હાથ ધોઈને સુંદર શૃંગાર કરીને દર્પણમાં મુખ જોઈને હવે હું ઠીક લાગુ છું એવી ખાતરી કરીને પછી બહાર ગઈ. કોઈ દર્પણમાં મુખ જોતી જ નથી. હાથ ધોવાનું એને ભાન નથી. એક શૃંગાર કરવા માટે બેઠી હતી, ભગવાનની વાંસળી કાને આવી. આંખમાં મેષ આંજવાની, એને કઈ યાદ જ રહ્યું નહીં. આંખમાં કંકુ આંજીને દોડવા લાગી. ગોપી સ્ત્રી છે. આ શ્લોકોનું બરાબર મનન કરે તો એવું સિદ્ધ થાય છે ગોપીમાં સ્ત્રીત્વ નથી. આ શુદ્ધ જીવ છે, જે પરમાત્માને મળવા લાયક થયો છે. વાંસળીથી ભગવાન એકને બોલાવે છે. ગોપી દોડતી દોડતી ભગવાન પાસે આવી છે. પ્રભુએ સ્વાગત કર્યું છે. ગોપીઓને કહ્યું છે તમે બહુ ભાગશાળી છો. બહુ પૈસા કમાવે અને બહુ સુખ ભોગવે એ ભાગશાળી છે. જેના માથે મૃત્યુ છે, જેને મરણની બીક છે, એ ભાગશાળી નથી. ભાગશાળી તે છે જેને પરમાત્માને મળવાની તીવ્ર ઈચ્છા છે. ગોપીઓને સંબોધન આપ્યું છે તમે બહુ ભાગશાળી છો. સ્વાગતમ વો મહાભાગા. તમને મને મળવાની તીવ્ર ઈચ્છા છે, તેથી તમે દોડતી આવી છો. રળિયામની રાત્રિ છે, વૃંદાવનની શોભા જુઓ, અહીંથી ઘેર જાઓ. તમારા પતિ તમારી પ્રતીક્ષા કરતા પતિ પાસે જાઓ. થોડો શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશે તમારા ઘરમાં પણ આ કથા થાય છે. આવતીકાલે સવારે 4 વાગે ઉઠો, પ્રાતઃ સ્નાન કરો,
અને પવિત્ર આસનમાં બેસીને એવો સંકલ્પ કરો, આજે ધ્યાન અને જપમાં હું અતિશય તન્મય થવાનો છું, બહુ પ્રેમથી એકાગ્ર ચિત્તથી ધ્યાન અને જપ કરીશ, ત્યારે ભગવાન પ્રગટ થવાના છે. આજે ભગવાનને હું મળવાનો છું, એવી ભાવના તો કરો. તમે બહુ પ્રેમથી જપ કરો, ધ્યાન કરો, તમારા ભગવાનને તમે મળવા જાઓ તો તમારા હૃદયમાં વિરાજેલા ભગવાન તમને એમ કહેશે, તું કોઈ સ્ત્રી પાસે જા, તું કોઈ પુરુષ પાસે જા, મારા પાછળ પડીશ નહીં. હું કોઈને સુખ આપતો નથી. સ્ત્રી કે પુરુષ સુખ આપે છે. તમે ધ્યાન કરવા બેસો તો ભગવાન તમારી થોડી પરીક્ષા કરશે. મારી પાસે સુખ નથી, ભગવાન આનંદ આપે છે. તું સ્ત્રી પાસે જા, પુરુષ પાસે જા તો તને સુખ મળશે. તમે ભગવાનને મળવા જાઓ ત્યારે ભગવાન તમને જગતમાં ઢકેલશે. ભગવાન થોડી પરીક્ષા કરે છે. જેને સુખ ભોગવવાની ઈચ્છા નથી એ ભગવાન પાસે આવે છે, અને જેને સુખ ભોગવવાની ઈચ્છા છે એ સ્ત્રી કે પુરુષ પાસે જાય છે. ગોપીઓને પ્રભુએ કહ્યું કે તમે અહીંથી ઘેર જાઓ, તમારા પતિ પ્રતીક્ષા કરે છે, તમને સુખ આપશે. ગોપીને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા જ નથી. તેથી તો ગોપી બધું છોડીને ભગવાન પાસે આવી છે. જેને સુખ ભોગવવાની ઈચ્છા છે એ ભગવાન પાસે જતો જ નથી. ભગવાન સુખ આપતા નથી, ભગવાન આનંદ આપે છે. ભગવાનના શ્રીઅંગમાં મળમૂત્ર નથી. સુખ કેવી રીતે આપે? સુખ સ્ત્રી કે પુરુષ આપી શકે, પણ પરમાત્મા તો આનંદ આપે છે. પતિ પાસે જાઓ, પતિની સેવા કરો. જીવ ઈશ્વરને મળવા જાય છે ત્યારે ઈશ્વર જીવને સંસારમાં ઢકેલે છે. સ્ત્રી પાસે જા, પુરુષ પાસે જા, તને સુખ મળશે. ગોપીઓને સ્ત્રી ધર્મ શ્રી કૃષ્ણ સમજાવે છે. સ્ત્રીનો ધર્મ છે પતિદેવની સેવા કરે, ધર્મથી બધું મળે છે. ગોપીએ જવાબ બહુ સુંદર આપ્યો છે. આપણે સ્ત્રી ધર્મ અમને સમજાવ્યો. જે સ્ત્રી નથી એને સ્ત્રી ધર્મ પાળવાની જરૂર છે. જે સ્ત્રી હશે એ સ્ત્રી ધર્મનું પાલન કરે, પુરુષ હશે એ પુરુષ ધર્મનું પાલન કરે. જે સ્ત્રી નથી, જે પુરુષ નથી, જે શુદ્ધ ચેતન આત્મા છે, આત્માનો ધર્મ છે પરમાત્માને મળે. શ્રી કૃષ્ણ ગોપીઓને સ્ત્રી ધર્મ સમજાવે છે અને ગોપી એનો જવાબ આત્મધર્મથી આપે છે. ગોપી એવું સુંદર બોલે છે. ભગવાનની કોઈ દિવસ હાર થઈ નથી, પણ ગોપીઓ સાથે જયારે વાતો કરે છે ત્યારે શ્રી કૃષ્ણની હાર થઈ, ગોપીઓની જીત થઈ છે. ગોપી એનો જવાબ આત્મધર્મથી આપે છે. મૈવમ વિભોરહતિ ભવાન ગદિતુમ નૃશંસમ સંત્યજ્ય સર્વ વિષયાંસ્તવ પાદમૂલમ ભક્તા ભજસ્વ દુરવગ્રહમાત્યજાસ્માન. અમે બધું છોડીને આવ્યા છીએ. એનો અર્થ એવો નીકળે છે ગોપીએ સ્ત્રીત્વ પુરુષત્વ છોડી દીધું છે, સર્વનો ત્યાગ કર્યો છે, સ્ત્રીત્વનો ત્યાગ કર્યો છે. જે સ્ત્રી નથી એને સ્ત્રી ધર્મ પાળવાની જરૂર નથી. ભગવાન સ્ત્રી ધર્મ સમજાવે છે, ગોપી એનો જવાબ આત્મધર્મથી આપે છે. આત્માનો ધર્મ છે પરમાત્માને મળે, પરમાત્મા સાથે એક થાય. અમે જે છોડ્યું છે એ સમજીને છોડ્યું છે. સમ્યક ત્યક્ત્વા સંત્યજ્ય, જ્ઞાનપૂર્વક ત્યાગ હોવો જોઈએ. ઈશ્વર વિના બધું તુચ્છ છે, ભગવાન વિના બધું દુઃખરૂપ છે, એવું બરાબર સમજીને બધું છોડી દીધું છે. કેટલાક ત્યાગ કરે છે, બાળક ત્યાગ કરે છે, બાળકમાં જ્ઞાન જ નથી, બાળક અજ્ઞાનમાં ત્યાગ કરે છે. કેટલાક ત્યાગ કરે છે, કઈ ન મળે તો ત્યાગનું નાટક કરે છે. ભિખારીને ખાવાનું મળ્યું નહીં, તે ભિખારીએ કહ્યું કે મેં આજે ઉપવાસ કર્યો છે. અરે એને કઈ ખાવાનું મળ્યું જ નથી, અને એ ઉપવાસનું બહુ મહત્વ નથી. ઈશ્વર વિના બધું તુચ્છ છે, ભગવાન વિના બધું દુઃખરૂપ છે. અમે સમજીને ત્યાગ કર્યો છે. જ્ઞાનપૂર્વક વૈરાગ હોવો જોઈએ. કેટલાક લોકો એવા હોય છે પૈસા ગુમાવે કે બ્રહ્મ જ્ઞાનની વાતો કરે છે.
હાથમાં પૈસો હતો ત્યારે એને અક્કલ નહોતી. આ બધું ખોટું છે. પત્નીનું મરણ થાય તો કેટલાક જ્ઞાનની વાતો કરે છે, વૈરાગની વાતો કરે છે. 1-2 વર્ષ થયા પછી બીજું લગ્ન પણ કરે છે. એ વૈરાગ બરાબર નથી. વૈરાગ જ્ઞાનપૂર્વક હોવો જોઈએ. ઈશ્વર વિના બધું દુઃખરૂપ છે, ભગવાન વિના બધું તુચ્છ છે, એવું બરાબર સમજીને ત્યાગ કરે. અમે જે ત્યાગ કર્યો છે એ બરાબર સમજીને ત્યાગ કર્યો છે. કૃપા કરો, અમારો ત્યાગ ન કરો. તમારા માટે બધું છોડીને અમે આવ્યા છીએ. બધું છોડ્યું એનો અર્થ સ્ત્રીત્વ પણ છોડી દીધું છે. કૃપા કરો, નિષ્ઠુર જેવું ન બોલો. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું, નિષ્ઠુર જેવું હું બોલતો નથી. મને ધર્મ અતિશય પ્રિય છે. જે ધર્મનું પાલન કરે તેને બધું જ મળે છે, અને જે પોતાનો ધર્મ છોડે એનું પતન થાય છે. તમે ધર્મ કેમ છોડો છો? પતિદેવની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. ધર્મથી પરમાત્મા મળે છે. ધર્મ છોડે તો હાથમાં આવેલા પણ ભગવાન છટકી જાય છે. તમે ધર્મ કેમ છોડો છો? હું નિષ્ઠુર નથી. મેં તમારો ધર્મ તમને સમજાવ્યો છે. યત્પત્યપત્ય સુહૃદામ અનુવૃત્તિરંગ સ્ત્રીણામ સ્વધર્મ ઇતિ ધર્મવિદાત્મયોક્તમ અસ્ત્વેવમે તદુપદે શપદે ત્વયીશે પ્રેષ્ઠો ભવાંસ્તનુભૃતામ કિલ બંધુરાત્મા. ગોપી શ્રી કૃષ્ણને પ્રશ્ન કરે છે, આપે અમને ધર્મ તો બહુ સમજાવ્યો, બતાવો ધર્મનું ફળ શું હોય છે? પ્રભુએ કહ્યું, ધર્મનું ફળ પાપનો નાશ છે. પોતાની ફરજ જે બરાબર બજાવે, ભગવાનની આજ્ઞા સમજીને કોઈ અપેક્ષા રાખ્યા વિના જે પોતાનો સ્વધર્મ પાલન કરે છે એના પાપ પડે છે. કે ધર્મનું ફળ થયું પાપનો નાશ. હવે બતાવો પાપ નાશનું ફળ શું? ભગવાન સમજાવે છે, જેના પાપનો નાશ થયો એનું મન શુદ્ધ થાય. કે ધર્મનું ફળ થયું પાપનો નાશ, પાપ નાશનું ફળ થયું મનઃશુદ્ધિ. હવે બતાવો મનઃશુદ્ધિનું ફળ શું? ત્યારે પ્રભુએ કહ્યું, જેનું મન અતિ શુદ્ધ છે એને પરમાત્મા મળે છે. કે પરમાત્મા તો અમને મળ્યા જ છે. હવે પરમાત્માને છોડીને ઘેર જઈને શું કરવાના હતા? તમે પરમાત્મા છો. અમે તમને ઓળખીને તમારી સાથે પ્રેમ કરીએ. ધર્મ વૃક્ષ છે અને પરમાત્મા એનું ફળ છે. ફળ હાથમાં આવ્યા પછી લોકો ઝાડને વળગે છે, ઝાડનો વિચાર કરતા નથી. પરમાત્મા ફલ સ્વરૂપ છે. પરમાત્મા હાથમાં આવ્યા પછી ભગવાનને છોડીને ધર્મ પાળવાની જરૂર રહેતી નથી. જેને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે એને ધર્મની બહુ જરૂર રહેતી નથી. આપ મળ્યા નહોતા ત્યારે અમે ધર્મ પાળતા હતા, અને તેનું ફળ અમારું મન શુદ્ધ થયું અને તમે અમને મળ્યા છો. હવે તમે મળ્યા પછી તમને છોડીને ધર્મ પાળવા હું ક્યાં જાઉં? ધર્મ સાધન છે, ભગવાન સાધ્ય છે. સાધન કરતા સાધ્ય હાથમાં આવ્યા પછી સાધ્યને છોડીને કોઈ સાધનના પાછળ પડતો નથી. પરમાત્મા સાધ્ય છે, ધર્મ સાધન છે. પ્રભુએ તે સાંભળ્યું છે, બહુ સુંદર બોલે છે. આવું તો મને કોઈ ઠેકાણે સાંભળવા મળ્યું જ નથી. કેવું ગોપી બોલે છે. પ્રભુએ ગોપીઓની થોડી પરીક્ષા કરી છે. તમે બોલો છો તે બહુ સારું બોલો છો, મને આનંદ થાય છે, પણ હજુ તમારું જ્ઞાન થોડું કાચું છે. તમારા પતિના શરીરમાં હું નથી. હું અહીંયા ઉભો છું એટલો જ હું છું. હું તો સર્વનો આધાર છું, હું સર્વમાં છું. તમારા પતિના શરીરમાં પણ હું છું. પતિના શરીરમાં વિરાજેલા પરમાત્માને તમે મળશો તો ધર્મનું પણ પાલન થશે અને પરમાત્મા પણ મળશે. તમે જલ્દી અહીંથી ઘેર જાઓ. પતિમાં પણ પરમાત્મા છે.
ગોપીએ જવાબ બહુ સુંદર આપ્યો કે પતિમાં પરમાત્મા છે અને પત્નીમાં પણ પરમાત્મા છે, પણ એ પરમાત્મા વાસનાના સ્પર્શથી બગડેલા છે. વાસનાનો પડદો ફેંકીને હું આવી છું, વાસના રહિત શુદ્ધ પરમાત્માને મળવા આવી છું. પતિમાં પરમાત્મા છે, પુત્રમાં પણ પરમાત્મા છે, પત્નીમાં પણ પરમાત્મા છે, પણ એ પરમાત્મા વાસનાના સ્પર્શથી બગડેલા છે. એને વાસનાનો સ્પર્શ છે. હું વાસના રહિત છું અને હું વાસના રહિત પરમાત્માને મળવા આવી છું. જ્યાં વાસનાનો સ્પર્શ છે એ પરમાત્માને મારે મળવું નથી. ગોપી વાસનાનો પડદો દૂર કરીને આવી છે. શ્રી કૃષ્ણને બરાબર ઓળખે છે. વાસના રહિત શુદ્ધ પરમાત્મા શ્રી કૃષ્ણ છે. ઈશ્વર તો સર્વવ્યાપક છે, પણ સર્વવ્યાપક પરમાત્મા માયાના સ્પર્શથી, વાસનાના સ્પર્શથી અશુદ્ધ છે. શ્રી કૃષ્ણ વાસના રહિત શુદ્ધ પરમાત્મા છે. તમારા સ્વરૂપને મેં બરાબર જાણીને તમારી સાથે પ્રેમ કર્યો છે. પ્રભુને આનંદ થયો. મારા સ્વરૂપને બરાબર જાણે. ગોપીની થોડી પરીક્ષા કરે છે. તમે સારું બોલો છો, પણ હજુ તમારું જ્ઞાન થોડું કાચું લાગે છે. મૂર્તિમાં ભગવાનની ભાવના કરીને કોઈ પૂજા કરે તો પૂજા પરમાત્માને મળે છે અને પૂજા કરનારનું કલ્યાણ થાય છે. પથ્થરની મૂર્તિ એ પરમાત્મા નથી, પણ વૈષ્ણવો મૂર્તિમાં ભગવાનની ભાવના કરે છે. પથ્થરની મૂર્તિમાં ભગવાનની ભાવના કરીને પૂજા કરી હોય તો પૂજા કરનારનું કલ્યાણ થાય છે. પથ્થરની મૂર્તિ ઈશ્વર નથી, પણ મૂર્તિમાં વૈષ્ણવો ભાવના કરે છે. ભાવના કરીને પ્રેમથી પૂજા કરે તો મૂર્તિમાં પરમાત્માનો પ્રવેશ થાય છે, જેવી રીતે લોખંડમાં અગ્નિનો પ્રવેશ થાય છે. લોખંડને અગ્નિમાં તપાવો, પછી અગ્નિનો પ્રવેશ એનામાં થયો છે, પછી એને લોખંડ સમજીને કોઈ અડવા જાય તો શું થશે? લોખંડમાં અગ્નિનો પ્રવેશ થયા પછી એ લોખંડ નથી, અગ્નિ છે. મૂર્તિમાં ભાવનાથી ભગવાનની પૂજા કરવાથી પૂજા પરમાત્માને મળે છે અને પૂજા કરનારનું કલ્યાણ થાય છે. પથ્થરની મૂર્તિ ઈશ્વર નથી. મૂર્તિમાં ભાવનાથી ભગવાનનો પ્રવેશ થાય છે. પથ્થરની મૂર્તિ તો જડ છે. પથ્થરની મૂર્તિમાં ભગવાનની ભાવના કરીને પૂજા કરી હોય તો પૂજા કરનારનું કલ્યાણ થાય છે. ગમે તેવા હોય, પતિ તો ચેતન છે, પથ્થર જડ છે. જડમાં પરમાત્માની ભાવના કરવાથી કલ્યાણ થાય છે. તો પતિ ચેતન છે, ચેતનમાં પરમાત્માની ભાવના કેમ કરતા નથી? ભલે વાસનાના સ્પર્શથી બગડેલા હશે. મૂર્તિ કેવી રીતે ઈશ્વર થઈ શકે? મૂર્તિમાં ભાવનાથી ભગવાનને પધરાવે છે. મૂર્તિમાં ભાવના કરવાથી ભક્તિ સફળ થાય તો ચેતન પતિમાં પરમાત્માની ભાવના કરવાથી ભક્તિ કેમ સફળ ન થાય? પતિ તો ચેતન છે. ઘરમાં જાઓ, પતિદેવની સેવા કરો. ગોપીએ જવાબ બહુ સુંદર આપ્યો છે. ગોપી ભગવાનને કહે છે, આપે અમને કહ્યું કે પતિમાં ભાવના કરો. આપને અમારો પ્રશ્ન એ છે, જેને ભાવના ત્યારે થાય છે જેને ઈશ્વરનો વિયોગ છે, જેને પ્રત્યક્ષ પરમાત્મા દેખાતા નથી અને તે મૂર્તિમાં ભગવાનની ભાવના કરે છે. જેને પ્રત્યક્ષ પરમાત્મા દેખાતા હોય એ ભગવાનને છોડીને મૂર્તિના પાછળ પડે છે. ભાવના વિયોગમાં થાય છે, ભાવના સંયોગમાં થતી નથી. જેને પ્રત્યક્ષ પરમાત્માના દર્શન થયા છે એ ભગવાનને છોડીને મૂર્તિની પૂજા કરવા જતો નથી. મૂર્તિની પૂજા તો તે કરે છે જેને પ્રત્યક્ષ ભગવાન દેખાતા નથી. ભાવના વિયોગમાં થાય છે, ભાવના સંયોગમાં થતી નથી. તમારા દર્શન થયા નહોતા ત્યારે અમે બધામાં તમારી જ ભાવના કરતા.
પણ હવે પ્રત્યક્ષ તમારા દર્શન કર્યા પછી તમને છોડીને ભાવના કરવા ક્યાં જઈએ? ભાવના સંયોગમાં થતી નથી, ભાવના વિયોગમાં થાય.